નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ 77862માં તમારું સ્વાગત છે। આજે આપણે જાણીશું મેલડી માતાજીનો સંદેશ દેવ જાગૃત કરવા માટે શું કરવું। તમારી બધી માતાઓ જાગૃત ના થાય તો મને મેલડીને કહેજો, હું બધાની માતા છે એક કરીને જાગૃત કરીશ રે મારા ધામમાં। જોઈ લેજો, એવું સત હું ખોટું નહીં કહું। હું મારા વખાણ ક્યારેય નથી કરતી, પણ મારા ધામમાં ઘણા ભાવિક ભક્તોએ અનુભવ કર્યો છે કે માં, તારા ધામમાં આવ્યા પછી અમારી દેવીઓ જાગૃત થઈ ગઈ। કોઈની ચામુંડા થઈ, કોઈની મહાકાળી થઈ, કોઈની મેલડી થઈ, કોઈની હરસિદ્ધિ થઈ, કોઈની શક્તિ થઈ, કોઈની ખોડિયાર થઈ। આવી રીતે દરેકની માતાઓ જાગૃત થઈ અને હોકાટા મારવા લાગી ગઈ। તો રામનું નામ જપ કરતા રહેજો, ધૂણવાની જરૂર નથી। વિના ધૂણ્યા પણ તમારી માતા તમારા જીવનની વાત કરવી બંધ કરી દેશે। જાય તો મને મેલડીને કહેજો, મેલડી, કોઈ ધૂણ્યા વગર, કોઈ શરીર હલ્યા વગર અમારી માં જાગૃત થઈ ગઈ। જો તમારી જીભે દેવ આવી ગયો હોય તો પછી વાણીનો સંયમ રાખજો। આજે નાની નાની વાતે ખરાબ શબ્દો બોલતા શીખી ગયા છો તો બોલવામાં સંયમતા રાખવી જરૂરી છે। જે લોકો ખરાબ આદતો ધરાવે છે, જે વ્યસન કરે છે, જેનું ચરિત્ર ખોટું છે, એવા લોકોનો સંગ ન કરવો। સંગ એવો રાખો કે જે સારો હોય, કારણ કે સંગ એવો તો રંગ એવો। જો મારો સંગ કરશો તો મારો રંગ ચડશે, પણ જો થોડી વાર મારો સંગ કરીને પાછા દુનિયાના લોકોના સંગમાં જશો તો મારો રંગ ટકી નહીં રહે। પરંતુ જ્યારે સમય આવશે ત્યારે એ રંગનું ફળ, એનો પ્રભાવ તમે જરૂર અનુભવો। મારે મારા બોલ પર વિશ્વાસ છે। માત્ર રામ નામ જપ કરતા રહેજો। દિવસમાં 1000 વખત બોલવાનું શરૂ કરો। 1000, પછી 1200, પછી 1500, પછી 2000, એમ કરતાં કરતાં 10,000 સુધી પહોંચજો। 6 મહિના સતત આ જપ કરતા રહો। જો તમારા જીવનમાં નવા નવા ચમત્કાર ના થાય તો મને મેલડીને કહેજો। આ વાતનો અનુભવ મારે પણ કરાવવાનો છે, પણ પહેલાં તમે વિશ્વાસ રાખો, રામનું નામ લો અને અમલ કરો। જાહેરમાં ક્યારેય પોતાની ગુપ્ત સાધના બતાવવી નહીં। જે બતાવે કે હું જાદુ કરું છું અથવા મારી પાસે અંતરનો કોમ છે, એવો માણસ સાચો નથી। દેવ હોય તો દેવ જેવી વાત કરે, ભૂત હોય તો ભૂત જેવી વાત કરે। મારા શબ્દોમાં ક્યાંય તંત્ર મંત્ર નથી। મારા શબ્દોમાં માત્ર એક જ મંત્ર છે, રામ નામ। આ રામ નામ તમારા જીવનમાં લાવો અને અમલ કરો। હું કંઈ બોલવાની જરૂર નહીં પડે, તમારા જીવનમાં અલૌકિક ચમત્કાર થશે। અલૌકિક એટલે જે તમારે જ સમજાય। દુનિયા તો ફક્ત જોતી રહેશે કે શું થાય છે આ ધામમાં। મારા ધામમાં આવો, અહીં જે અનુભૂતિ થાય છે તે સાચી છે। અંદર ઠંડક અનુભવો છો, મન પ્રસન્ન થાય છે। આ બધું માતાના આશીર્વાદથી છે। જે મનમાં છે એ જ મારી વાણીમાં છે, અને જે વાણીમાં છે એ જ મનમાં છે। છલ કે કપટ મારી અંદર નથી। જેના મનમાં એક હોય ને બોલવામાં બીજું, એ કપટ કહેવાય। પણ હું સ્પષ્ટ બોલું છું, સત્ય બોલું છું। જો કાલે મને ભિખારી બનવું પડે તો હું તે માટે પણ તૈયાર છું, કારણ કે સત્યના માર્ગ પર ચાલવું એ જ મારી ઉપાસના છે। હું રોમ મારી મેલડી માતા બેઠી છું। આ એનો પ્રભાવ છે, સત્યતાનો પ્રભાવ। જગતના દરેક ખૂણે સત્યતાનો પ્રકાશ ફેલાવતો પ્રભાવ। જે ભૂવા સત્યના માર્ગ પર ચાલે છે તેને ધૂળ વાગે નહીં, અને ધૂળ વેગે પણ તે જ વધે છે। ઢોલ વગાડીને આમંત્રણ આપવાની જરૂર નથી। સત્યતાથી બોલાવો તો પણ માતા ઉપસ્થિત થઈ જાય છે। મારો વિશ્વાસ એટલો મજબૂત છે કે જો હું અહીંથી 500 કિલોમીટર દૂર જાઉં તો પણ માતાનો આશીર્વાદ પાછો મારી સાથે ચાલતો રહે છે। આ જ કહેવાય સત્યતાનો પ્રકાશ। જ્યારે ભક્ત માતાની વાત સાંભળે છે ત્યારે ગરમી હોવા છતાં અંદરથી ઠંડક અનુભવાય છે। જ્યારે દુઃખ હોય ત્યારે મનમાં આશા અને ઉત્સાહ જન્મે છે। એ ઉત્સાહ અને આનંદ ક્યારેય ખોવાઈ જવા ન દો। હું દરરોજ બોલું છું, હજુ તો શરૂઆત જ છે, આગળ તો ઘણું શીખવાનું બાકી છે। મારે તમને સમજ આપવી છે, સદ્બુદ્ધિ આપવી છે, અને તમારા જીવનમાં સત્યનો પ્રકાશ લાવવો છે। હું રોજ ઉપદેશ આપું છું। હજુ શરૂઆત છે। વિચાર કરો, મારી શરૂઆત જો આવી હોય તો અંત કેટલો મહાન હશે। હું સ્પ્રિંગ જેવી માતા છું। મને દબાવશો નહીં, કારણ કે દબાવો તો હું વધુ ઊભી થઈ જાઉં છું। મારા ધામની બદનામી કરનાર પણ છે,
પણ એ અમુક થોડા લોકો છે. બાકીના બધા સહકાર આપે છે. નગરપાલિકાથી લઈને સેવકો સુધી બધા મદદરૂપ છે. હા, અમુકને કદાચ ભૂવાપણું બંધ થયું હોય, કોઈને ઈર્ષા હોય, તેથી તેઓ ખરાબ બોલે છે. પણ તમે એવી વાતો સાંભળવી જ નહીં. કાન બંધ કરી દેજો. દુનિયા બે પ્રેમીઓને જુદા પાડવા માટે તૂટી પડે છે, પણ જેનો વિશ્વાસ સચ્ચો હોય તેને કોઈ જુદું નથી પાડી શકતું. જે રીતે મીરાએ કૃષ્ણને પ્રેમ કર્યો અને દુનિયા તૂટી પડી, એ રીતે જો તમે મેલડી માતાને ભક્તિપૂર્વક પ્રેમ કરો તો દુનિયા તમને તોડી શકશે નહીં. તમારો વિશ્વાસ અતૂટ રાખજો. કાળજું હોય તો પણ વિશ્વાસ હલાવશો નહીં. જે ભક્તનું મન અડગ રહે છે એના માટે તો પર્વતો પણ ડગે નહીં. એ મનને સદાય માતાના સ્મરણમાં રાખો. મન કૂતરા જેવું છે, એક જગ્યાએ બેસતું નથી. ઘડીક અહીં દોડે, ઘડીક ત્યાં દોડે. એ મનને રામ નામની દોરીથી બાંધી દો, એ પછી એ મન ક્યાંય નથી ફરતું, શાંત થઈ જાય છે. હું તમારા સહકારમાં છું, તમારા દુઃખમાં પણ છું અને તમારા સુખમાં ને તમારી સાથે રહીશ. મને બોલવાનું મન તો હજી છે, પણ હવે એક વાત ફરી કહું છું, જે હું ગયા રવિવારે પણ કહી હતી. જો તમે મને માનો છો તો તમારી દરેક માંગ હૃદયથી કરજો, પણ એક સાથે 5 જગ્યાએ માનતા ન રાખવી. જો તમે એક માતા પર વિશ્વાસ રાખો છો તો એ પર પૂર્ણ ભરોસો રાખો. જો પાવાગઢની માતા પર રાખો તો માત્ર એ પર. જો મેલડી પર રાખો તો માત્ર એ પર. 5 જગ્યાએ માનતા રાખવી એનો મતલબ એ થયો તમને એક ઉપર પણ ભરોસો નથી. બધી જગ્યાએ જાઓ, દર્શન કરો, પ્રાર્થના કરો, પણ માગણી એક જ સ્થાનેથી કરો. એ સ્થાન તમારું વિશ્વાસનું કેન્દ્ર હોવું જોઈએ. જો તમે એક જગ્યાએ માનતા રાખો અને મધ્યમાં બીજે જઈને નવી માનતા રાખો તો એ અધૂરી માનતા ગણાય. એ રીતે વિશ્વાસ તૂટે છે. એક જગ્યાએ સચ્ચો ભરોસો રાખો અને તે ભરોસાને તોડશો નહીં. બધા મંદિરો સચ્ચા છે, બધી માતાઓ સત્ય સ્વરૂપ છે, પણ તમારા વિશ્વાસની દોરી એક જ હોવી જોઈએ. જો તમે એક જગ્યાએ વિશ્વાસ રાખીને જપ કરો તો બાકીની માતાઓ પણ આશીર્વાદ આપે છે અને કહે છે તારા દીકરાની અરજી જલ્દી સાંભળી જશે, કારણ કે એ ભક્ત સાચો અને ભોળિયો છે. મેલડી માતાનો સંદેશ: રામ નામ જાપો, સત્યનો માર્ગ પાળો, વિશ્વાસ રાખો અને ભક્તિમાં અડગ રહો.